વક્રતુંડમાં કાર્ય સૂર્યકોટિ સમવ નિવિઘ્ન કરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન આજ બુઢી વર્ગ ચુંદડી એ પગમાં ઝાંઝર નો ઝણકાર એ પગમાં પાયલ નો ઝણકાર એ માંડવામાં આવો મારા કટા મારા કટા આવતા એ બેટી હાડી ફેરી છે મોગા મોલની તોય બેટીને પાણી કરનો છો બેટીને પાણી કરનો છો માંડવામાં આવો મારા કટા મારા કટા હોરી ના વારા બાજડી પાયે ઝાંઝર નો ઝણકાર પાયે ઝાંઝર નો ઝણકાર માંડવામાં આવો એ માંડવામાં આવો મારા કટા મારા કટા બાપીએ હારેલા મેરા સે બાબુલના બાપીએ હાડલા ફેરા છે મોગા મોલના બાપીએ સેલા મેરા સે બાબુલના બાપીએ હાડલા ફેરા રે મોગા મોલના એ ભોય બાપીને વડવાડાનો છો બાપીને વડવાડાનો છો તમે માંડવામાં આવો એ માંડવામાં આવો મારા કટા મારા કટા શંકર પાર્વતીની બ્રહ્મા બ્રહ્માણીની સૌભાગ્ય લક્ષ્મી નારાયણની સૌભાગ્ય એમ વર કન્યાની સૌભાગ્ય લ્યો શેઠ લગ્ન પરિપૂર્ણ થઈ ગયા હા હવે મને દક્ષિણા આપી દ્યો તમે દક્ષિણા લઈ જાજો આપણી પેઠીએથી કાંઈ વાંધો નહીં ઉપડે એટલી લઈ જાજો અરે શેઠ લગ્ન પરિપૂર્ણ થઈ ગયા હા હા તમે ગાડા થોડાક આઘેરા ઉભા રાખો હું હમણાં જ આ વર કન્યાને સમજાવી અને હમણાં જ આવું છું કાંઈ વાંધો નહીં હામા કાંઠે ઉભા રહ્યો અરે બેટા માંગણા કહો કાકા મારા દીધેલ વચન પ્રમાણે પદ્મા સાથે ચોરીના 4 ફેરા ફેરવી અને મારું વચન અહીંયા હું પૂરું કરું છું ભલે કાકા અહીં કન્યા સુપ્રત કરી હું પણ મારું વચન પૂરું કરીશ પણ જો તમે કહેતા હોય તો કન્યાનો મુખ મેળાપ કરી બે મીઠી વાતો કરી કન્યા હું તમને સુપ્રત કરીશ અરે બેટા મુખ મેળાપ કરી એનો કઈ વાંધો નથી પરંતુ તારી માયાથી કઈ કામણ ન કરતો કારણ કે આ જાનનો વડાવ્યો ઓળસી વાળા છે વર કન્યાને હેમ ખેમ પહોંચાડવાની જવાબદારી પણ મારી છે અને જો એ પ્રમાણે ન થાય તો વાળા કુળને કલંક લાગે ચિંતા કરો માં કાકા હમણાં જ મુખ મેળાપ કરી બે મીઠી વાતો કરી કન્યા તમને સુપ્રત કરીશ બહુ જ સારું તો હું જાઉં છું અરે ભાઈ ઊભા થાઓ ને તમારા મુખ બતાવો હા યુવાન મુખ મેળાપ તો મારા થઈ ચૂક્યા છે કે મારા પ્રિયતમ માંગણાવાળા સાથે આજે આ મંગળ ફેરા તો હું ફરી છું બેભાન હાલતમાં મારા માવતરની આબરૂ સાચવવા મને ખબર નથી શું કહો છો શિરના ફેરા તો ફરી ચૂકી છો માંગણા સાથે મંગળ ફેરા તો માવતરની આબરૂ ખાતર ફરી છો વાહ પદ્મા મારી સામે ઊભો જો તારી સામે ઊભો એ જ માંગણો પદ્મા પદ્મા વાડા તમારી તો મેં અણગમતી વાણી સાંભળી છે વાડા સાચી હતી પદ્મા બાયલ આરે જ્યારે ધીંગાણામાં ખવાણો ત્યારનો અસર ગતિએ ફરું છું પદ્મા પણ વાળે ચોરીના 4 ફેરા ફરી મારું વચન પૂરું કર્યું છે પદ્મા હા વાડા આજે તમે ચોરીના 4 ફેરા ફર્યા પદ્મા સાથે તમે વચનથી મુક્ત બન્યા છો વાડા પણ આજ અને અત્યારથી હવે હું મારા વચન ઉપર બંધાઈશ કારણ
કે તમારી સાથે હતો હોય મેં પણ તમને સાથે ભવ રેવાના કોલ આપ્યા છે વાડા. નહીં પદ્મા, તું એક જીવતું જાગતું મનુષ્ય, હું એક પ્રેત આત્મા છું. 1200 ભૂતાવળની વચ્ચે રહું છું. પ્રેતના ભડકા તારાથી સહન નહીં થાય પદ્મા. થશે ચોરીના 4 ફેરા ફરી વાળે વચન પૂરું કર્યું છે. વણિકને ગાડામાં બેસી જા પદ્મા. અરે વાડા, થશે આ ભૂતના ભડકા મારાથી સહન થશે વાડા. અને પ્રેત તો તમે આ જગતને મન છો વાડા. મારા મન તો મારે ભવે ભવના ભરતહાર છો વાડા. માટે વાડા, આજથી ને અત્યારથી તમે વચનથી મુક્ત બન્યા છો, પણ હું મારા વચન ઉપર કાયમની માટે હાજર છું વાડા. પણ પદ્મા, વણિક તને સમજાવીને ગાડામાં બેસાડશે તો? હા વાડા, ધન દોલત અને સુખ સાહેબીની મારે કોઈ ચીજની કમી નથી કે મારે જોઈ. વણિકના વેરડામાં બેસવા કરતા હું મારી જીભ કરડીને મરી જઈશ, બાકી આ વડ છોડીને હું ક્યાંય નહીં જાઉં વાડા. તો સાંભળ પદ્મા, મધરાત્રિને સમયે માંગણો તને જરૂર મળશે પદ્મા. ભલે વાડા. હું ઉતાવળો હાલે, ફેરા તો ઓલો ફરી ગયો. આલે મારો દીકરો, આપણે ડાયરેક્ટ હમણાં વોવ લઈને આવતું રહેવું અડી કાઢે. મારો દીકરો તારે હરખમાં રહેવાય. પણ તને કીધું જ તું કે ફેરા એને જ ફરવાના છે. આ તો ઘડીક ઘડીક હતું, ઈ ખાલી ભાડા પૂરતું હતું. અહીં આવતો તને કીધું જ તું ને કે ફેરા ઈ ફરશે. અને જો સામે બેઠા ને ઈ તારા વહુ છે, બાજુમાં બેહી જા ને ઈ બાજુમાં ખુરચી રહીને બેહી જાતો. અત્યાર માથે તારે વહુ. મારો વહુ છે. હા, ઈ તારા વહુ છે. હા, આપણે જે ભાડાવાળી વાત થઈ હતી ને ઈ વાત પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ. ભાડાની મારો દીકરો બેહી જાય, એટલો બેહી જાય. હા, આયા વહુ. કે વહુ ને હવે હાલો ઘરે જાવું. હા, વહુ. આમાંય મીઠાની તાણ લાગે. હે, તી આમથી ઓલાવે ના ભાઈ. હે વહુ, વેરડામાં બેસી જાવ ને. લે અરે ભાઈ, લે તમે શા માટે મારી બાજુમાં આવીને બેસો છો? લે હાલે. શું થયું મારો દીકરો? હે, શું થયું? આ ભૂલ તો કરમાઈ. પણ એમ નહીં, શું થયું? પણ મારો દીકરો, પણ તું આ રમેશ એમ રાણાનો. નહીં. મોટા બાપા, હા હું પડખે બેઠો ને, હા મેં કીધું વહુ વેરડામાં બેસી જાવ ને. હા, તો શું કીધું? તો ઈ કે મને હું કયો છો ભાઈ? મને ભાઈ કી. હા, આ તારી માસીને પૂછજો બધું. આમ જો રતિલાલ, તું ત્યાં બાજુમાં બેહી અને શાંતિથી વહુને સમજાય. ઈ માસી પાસે જાણી લે, ટ્રેનિંગ લીધેલ છે. હવે ઈ એકાદી વાર પૈણા હોય હા. એને બધી ખબર હોય. આથી ફૂલડું અહીંયા ભલે રહ્યું હવે. હા, શું કહેવાનું? હા, વરાજો હું સૌ અને વહુ હું વરાજો છું. કા આમાંય મીઠાની તાણ લાગે. હા, મોટા હા, તું હવે મોડું થાય છે, કેને ઘરે જવું છે? પણ એમ નહીં, આવી હરખ નથી રમાતો. માલ મેળ આવ્યો. હાલો હાલો મારો દીકરો, હાલો, મોડું થાય પછી. વહુ મમ્મી, કાં શું થયું? તારી માં ડોરા કાં કાઢે? પણ તું એને શાંતિથી સમજાય તો થાય ને એમ. અરે ભાઈ, શા માટે તમે મારી બાજુમાં આવીને બેસો છો ભાઈ? હું તમને નથી ઓળખતી વીરા. એ આમાં તો ઈ જ ઘણી થાય વેસા. તમે પેલા જ ના પાડી દી કે કટકે બટકે ફેરા ફરો. હા, હું તમને કહેતો તો બે ફેરામાં આ તમે તારો નો બાપ માન્યા. તો માનવો જોઈએ ને. આ એને કે જ આવે. તારા બાપને જે સમજાવવું એ સમજાય. એમને આયા સમજાવું. એકવાર સમજાવું. હા, હવે જાય, લગન તો જાય. થઈ ગયા, આને સમજાય તારા બાપાને સમજાય, કાંઈ નો ફેર પડે. લે, બાપો વસારે ઊભો જ છે એમને. મમ્મી હાઈન નો વહુ એ નહીં ખબર પડે હમણાં. વેરડામાં બેસી જાવ ને. અરે ભાઈ, શા માટે મારી બાજુમાં આવો છો?
આ વડ મારું સાસરું ને આ વડ મારું પિયર છે. મારો તે ભવે ભવનો ભરતાર મારો માંગણા વારો છે. શા માટે મારી બાજુમાં આવો છો ભાઈ? શા માટે મારી બાજુમાં આવો? હોતા અહીં છે પુષ્પરાજ ઝુકેગા નહીં ચાલા બાપા. હા એમાં તારે સમજાવવું પડે બેટા. મારે તો હું તો પાર પડી ગયો હવે એમાં સમજાવવામાં. એ તારી માને કે તારી માને બાપો હું તારે સમજાવે. લેવાનું છે. કે તારી મમ્મીને હવે ઘડી આમ જો રતિલાલ, તું છે ને ન્યા વહુ બેટાની બાજુમાં જઈ અને એને એમ કેજે કે તમારી સાથે મારા જ લગ્ન થયા છે ને તમે હાલો વેલડામાં બેસી જાઓ. આટલું જ કહેવાનું હતું. પણ એ નિરાયતે કહેવાનું એમ. તું જી રાયડું નાખસ ને એમ નો કહેવાય ને દોરા નો કટાય એમ. એ તો મેં ઓલું કીધું પુષ્પરાજ ઝુકેગા નહીં ચાલા. આ તો પછી ક્યાંથી સમજે એમ કેજી ને. અટાણે આ જમાના પ્રમાણે જરાક ફોહ લાવાય. પેલા ડારા દેતા. ઝુકેગા નહીં બેવડીના વરી ગયા ગા. ઝુકેગા નહીં. આ લે માર દીકરો મોડું થાય. હાલો માર દીકરો આપણે ઘરે કામ હોય. મસાલાવાળો માવો ખાવ લે. આમાં ક્યાંથી સમજે એમ. તમે જરા સમજાવો ને નકર હવે આ આ બાપા હમણાં ઉતર માર દીકરો. રાજમાં સીટિયા કામ ફર. ઈ તો ભરશે જ. અરે ભાઈ પાટે સડે હા. તમે સમજાવો. પણ ઈ એને સમજાવવાનું હોય એમ. મારાથી સમજે એમ. હવે આને છે હવે બુદ્ધિ. અટાણે એવું સમજાવી દો પછી શું કરવાનું કયો જી તમે. ઈ તો વાત છે. હવે આને ખબર પડતી જ કેમ તમને ઈ પાસે કઈ ખબર નથી એમ. અટાણે એને સમજાવવા દ્યો ને. ઈ આમાં બટા ઈ હાઈલા જ રાખવાનું છે. આપણે ઈ જોવાનું જ નથી. હા તો કેમ કરશો? માર દીકરો હરવે હરવે કે હળવે હળવે. પોછું પોછું. હા પોછું ધીમે ઈ ધીમે. એને ક્યાં કેતા આવડે એમ. કાંઈ નહીં માર દીકરો ને કે હાલો ગાડીમાં બેસી જાવ. હાલો એને કે આપણે ઘરે જાવું એમ. હાલો ગાડામાં બેસી જાવ. અરે ભાઈ કેનું વેરડું? મારું આ વડ મારો સાસરું છે. આ વડ મારો પિયર છે. અને મારે ભવે ભવનો ભરતાર માંગણા વાળા છે. ભાઈ શા માટે તમે મને હેરાન કરો છો મારી બાજુમાં આવીને બેસીને? ભાઈ હું તમને નથી ઓળખતી વીરા, હું તમને નથી ઓળખતી. માછી માછી એ આને હવે એને ઢળીને બિહારી દ્યો ને ભાઈ. ઉભા રહ્યો. બેન હાલો તો જરાક આપને લીધે સમજાવી. આપણે સમજાવી એમ. અટાણે આપણે સમજાવી દઈએ પછી આ શું કરશે એમ. એમ એ નહીં. સમજા ફેર થયું. તમે જરાક સમજાવો ને. આમ જુઓ પદ્મા વહુ, આ તમારા લગ્ન આની સાથે થયા છે અને તમે આ વાદ કા કરો? આમ વેલમાં બેસી જાઓ અને મોડું થાય છે. હાલો ઊભા થાવ. અને ઓલી કંકોત્રી ઘરે ભૂલાઈ ગઈ એમ કહી દ્યો. વહુ બેટા, તમારા લગ્ન રતિલાલ સાથે થયા છે અને તમે વેલડામાં બેસી જાઓ. તમારા મનની અંદર જે પણ હોય તે કાઢી નાખો અને વેલડામાં બેસી જાઓ. ખોટી જીદ ન કરો અત્યારે. અરે બેન, આ વડ મારું સાસરું ને આ વડ મારો પિયર. 7 ભવ સુધી માંગણા વાળાને હું વરી ચૂકી છું બેન. હું તમને નથી ઓળખતી. આ કોણ છે ને તમે કોણ છો? માટે બેન મને હેરાન ન કરો. આ વડ પાસે મને બેસવા દ્યો. રહેવા દ્યો તમે. હમણાં આવતા રહ્યો. બાપુની એક ટ્રાય મારો નક નહીં મેળ આવે આપણું હવે. આ આપણે હવે આ નો આપણું હરેડે ચડે આમાં. ઈ વાત સાચી લ્યો. આને તો હવે બહુ કહી દ્યો. નો મેળ આવે એમને ને ભાઈ આપણાથી તમારો. નથી સમજતા બરોબર. અરસીવાળા બાપુને કહી ઈ સમજાવે એમ. ઈ સમજાવે તો થાય. હવે આપને રવેડે છે ને સડાવ્યા હતા. હવે એને જો આમાં લેવા એને આ પડે. ભાડે લેવાનું ને બધું કરાવ્યું હતું. આપડા ઈ સમજાવે એમ. આગળ ઊંચે ત્યાં બાપુ ગયા ગયા. એને બોલાવી અને એને કઈ કી સમજાવે. એ હાલો. એ મારું ઘર હરવે. હવે મારો દીકરો આય બાપુને બોલાવે. બાપુ કેમ વળી શું થયું? અરે બાપુ તમે તો મારું ઘર ગધેડે સડાવ્યું. અરે પણ થયું શું એ તો કહો. હવે આ બધાય સમજાવે છે એક પછી એક. આ વહુ વેલડામાં નથી બેસતા. શું વાત કરો છો? કન્યા વેલડામાં બેસવાની ના પાડે છે. ના પાડે. તો આને કઈક ચારા કહી રહી છે. ના 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 બાપુ ઈ તો જરાય નહીં. ઈ તો હાવ સીધો હે. તો કઈક બોયલો ય છે. યાર એને બોલતો જ નથી જેલમાં સદુનો. હા ભોરો હે. ભોરો બાપુ કાંઈ બોલ્યો નથી. ઈ નો હવે આ કાંઈ કીધું નથી. કાંઈ નથી કીધું બાપુ. ઈ આ પેલા કોઈએ કાંઈ કીધું નથી. ના, ના, કાંઈ બોલ્યો જ મેં નથી. ખાલી એટલું જ કીધું. શું? બેસી જાવ ને તો શું કીધું? તો ઈ મને એમ કે ભાઈ હું ઓળખતી. એવું કીધું. તો હવે તમે એક કામ કરો, ગાડા આઘેરા ઊભા રાખો અને હામા કાંઠે ઊભા રહ્યો
હું હમણાં સમજાવી અને વેલડામાં બેસાડી દઉં. હવે બાપુ હામા કાંઠે હવે જાજી વાર નથી ઉભો રહેવું. હવે આ હમી હાઈના હામા કાંઠે તો ઊભા હોય. આ હામા કાંઠે ઊભા રહીને જ પથારી ફેરવી. આપણ મૂળ એમાં એવું છે ભેગું નથી થતું. આપણે અહીંયા આવીને તો બાપુ હામા કાંઠે હોય. હા ઈ આપણે અહીંયા પાછા આવીને તો બાપુ પાછા હામા કાંઠે. હા આ ઘડી ઘડી મને પાછું હવે એકવાર ઉભા રહ્યો, હવે નક્કી થઈ જા. હવે આ પેલા રોજે સિફ્ટી આવી હવે નહીં નીકળે લાગે તને સિફ્ટી નીકળે એવું. હવે લગભગ રોજ શેનો આવશે. હવે રોજાની નક્કી નથી મારો દીકરો. હાલો આપણે હાલો ગાડા આઘેરે ઉભા રાખો, હું હમણાં જ સમજાવી અને વેલડામાં બેસાડું. હમણાં આવી અમે હાલો તમે જાઓ. તુંય જાજે હો. હાલો જાઓ. હા, હું ટાંકા ઉપર ચડીને ઊભો. બહુ દેખાય ને. અહીંયા જ ઉભો રહીશ. હા જાઓ ઓલા ટાંકે. અરે બેટા પદ્મા, હવે આ ખોટી જીદ છોડી દ્યો, સુખેથી આ વણિકના વેલડામાં બેસી જાઓ. અરે કાકા બાપુ, આ વડ મારું સાસરું છે અને આ વડ મારો પિયર છે. આ વડને છોડીને હું ક્યાંય નહીં જાઉં કાકા બાપુ. અરે બેટા, હવે એમ માનજો સપનું આવ્યું અને સપનું પૂરું થયું. કારણ કે જે તમે જોયું છે એ છે નહીં, માટે સુખેથી આ વણિકના વેલડામાં બેસી જાઓ. હા કાકા બાપુ, હું તમને બે પ્રશ્ન પૂછું, તમે મને એના જવાબ આપશો? અરે બેટા, ઘણી ખુશીથી પૂછે, હું તને જરૂરથી જવાબ આપીશ. માયરાની માલિકોર મારી સાથે મંગળ ફેરા કેને ફર્યા? અરે બેટા, માયરાની અંદર તારી સાથે મંગળ ફેરા ફરનાર બીજું કોઈ નહીં પરંતુ તારો પ્રીતમ માંગણા વાળો હતો બેટા. હા કાકા બાપુ, માયરેથી આવી આશીર્વાદ અમે લીધા. અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ તમે કોને આપ્યા? અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ તો તમને અને માંગણા વાળાને આપ્યા છે બેટા. હા કાકા બાપુ, તો આજે વાડા કુળના ખમીર કેમ ખૂટતા જાય છે? પોતાની ભત્રીજાઓને પારકે વેલડે બેસાડવાનું કેમ થાય છે બાપુ? બસ કરો બેટા, હવે આ ખોટો કલ્પાંત છોડી દ્યો. કારણ કે આ તો જાંજવાના જળ કહેવાય, આનાથી તરસું ન છીપે બેટા. હવે એમ માનજો કે સપનું આવ્યું અને સપનું પૂરું થયું. સુખેથી આ વણિકના વેલડામાં બેસી જાઓ. હા કાકા બાપુ, આ જાંજવાના જળને જોઈને મારા આયખા પાથરું, પણ આ વવે ભવ સાથ માથે મારે માંગણાનો પ્રીત છે. કારણ કે એક બહુ નહીં પણ 7 બહુ સુધી હું માંગણાને છોડીને નહીં જઈ શકું. અરે બેટા, તું કેમ સમજતી નથી? તું તો એક પામર મનુષ્ય છે, પરંતુ પ્રેત યોનિમાં ભટકનારા માંગણા વાળો. તું પ્રેતના ઘા સહન નહીં કરી શકે બેટા. સુખેથી આ વણિકના વેલડામાં બેસી જા. હા કાકા બાપુ, પ્રેત તો આ જગતને મન છે બાપુ. મારે મન તો મારે ભવે ભવનો ભરથાર છે. માટે વાળાએ એના વચન મુક્ત બન્યા છે. મારી સાથે મંગળ 4 ફેરા ફરી પોતે વચનથી મુક્ત બન્યા છે. હવે મારું વચન ચાલુ થાય છે બાપુ. આ વડ મારું સાસરું ને આ વડ મારો પિયર છે. આ વડને છોડીને હું ક્યાંય નહીં જાઉં કાકા બાપુ. અરે બેટા, જેટલી વાત કરવી સહેલી છે એટલું નિભાવવું સહેલું નથી. કારણ કે માંગણા વાળો તો અસર ગતિએ ભટકે છે અને તું એક આ પામર મનુષ્ય છો, તો તું એમની સાથે કઈ રીતે જીવી શકે બેટા? કઈ રીતે જીવી શકે? હા કાકા બાપુ, 7 ભવ સુધી જોડે રોવાના કોલ આપ્યા છે. એક ભવ નહીં 7 જન્મ સુધી નોખા નહીં પડી. કારણ કે આ વડ મારું સાસરું અને આ વડ મારો પિયર છે. મારે ધન દોલત કે સુખ સાહેબી નથી જોતા. આ વડને છોડીને હું ક્યાંય નહીં જાઉં કાકા બાપુ. હે સૂરજ દાદા, ઘણું સમજાવું છું છતાં સમજતી નથી. અને હવે વધુ હું એમને કહી પણ શકું એમ નથી. કારણ કે જેને માંગણા સાથે અધૂરી પ્રીત રહી ગઈ છે
કે કઈ રીતે વણિકના વેલડામાં બેસે. હે સૂરજ દાદા, હવે આ મુસીબતથી બચવાનો મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. માટે આ જંગલની અંદર હું મારા પ્રાણનો ત્યાગ કરું છું. આ શું કર્યું કાકા બાપુ? આત્મહત્યા તો કાયરતા કહેવાય છે બાપુ, કાયરતા કહેવાય છે. સમજુ છું બેટા, બધું જ સમજુ છું, પરંતુ આ મુસીબતથી બચવા માટે મારે પાસે બીજી કોઈ રસ્તો ન હતો. કારણ કે આ જાનનો વડાવી ઓળસી વાળા છે. વરકન્યાને હેમખેમ પહોંચાડવાની જવાબદારી મારી હતી, અને જો એ પ્રમાણે ન થયું તો આ વાળા કુળને કલંક લાગે. માટે બેટા મને માફ કરી દેજે, મને માફ કરી દેજે. આ શું? વાડા કુળના મારી માથે એક બાપનો હાથ હતો, આજે એ પણ મારાથી નોંધારો બન્યો છે. શું કરું? હે માં આશાપુરા, આજ તારી દીકરી પદ્માની લાજ તારે હાથ છે માં, તારે હાથ છે.